હરણ જયારે દોડે ત્યારે એની ખરિયું દોરામાં જમીએ અડે બાકે અધરા અધર ઉલ્લે જાય, છલાંગ મારે જાય. એટલે ઘણા સંતોએ મનને હરણને ઉપમા આપી છે, મનરૂપી મૃગલાને મારો. આ હરણ કરતા દોડ વધારે કેની છે? મનની. હરણની દોડ કઈ ઘટી જાય જયારે એને પારાધીનું બાણ લાગે, એની દોડ મટી જાય, ઓછી થઈ જાય, ઘાયલ થઈ જાય. એમ આપણું જે મન છે એ દોડતું કઈ મટે જયારે સદગુરુ ના અમને માર્યા પ્રીતમ બાર, માર્યા મોસન બાર, વાલા તારી વાતો ના. જેને શબ્દ ના બાણ વાગ્યા છે એનું મન થોડી ન આવે. જેને સેવેલ સાચા સંત, જેને મર્યા સદગુરુ દેવ રે, અડગ મન કોઈ દી ડગે નહીં, મેરું ડગે તોય જેનું મન ના ડગે. હું હરણી ગુરુ મારો પારાથી માર્યા મને શબ્દો ના બાણ, ઘાયલ કીધા મારા પિંજરા, વિંધ્યા મારા તન મન અને પ્રાણ. કોઈ મિલાવો અમને આવો જોગીડો. જોગી મારી કાયાનો ઘડદાર. આ શરીરનો ઘાટ તો માયાના માના ઉદરમાં ઘડાઈ ગયો છે 9 મહિનામાં. શરીરનો ઘાટ 9 મહિનામાં માના ઉદરમાં ઘડાઈ ગયો. એ મનનો ઘાટ હરખો નથી, એટલે જ આવો ઓટલો સત્સંગનો વાવવો પડે, આ ભજન ગાવા પડે, ઉજાગરા કરવા પડે. મનનો ઘાટ નથી હરખો. હા, ધૂળ ધૂળ પગને તળે રે, ધૂળ પગે સોટે તો ગમે છે ના ગમે. ક્યાંથી આવે ને લુગડું લઈને ઝાટકવાનું, ધૂળ છે સોટી હોય ખખેરી નાખીએ, પગે સોટે તો ગમે. હવે પગે ને તળે રહે છે ધૂળ, એને માથે સડવું હોય તો શું કરવું? પગને તળિયે રહેનારી ધૂળ ને માથે સડવું હોય તો એને કુંભારીની કોદાળીથી ખોદાવવું પડે, એને ખાટલે સળાવવું પડે, એને ગારિયામાં ફૂંદાવવું પડે, એને સાંકડે સડવું પડે, એને ટપલે ટીપાવવું પડે, એને તરીકે ફૂંકાવવું પડે, અને સેવટને નિભાડા હોરવું નીકળવું પડે. આટલી મહેનત પડી તે મટુકડી થઈ માથે સડી. અરે આટલી મહેનત પડી હતી કોઈના ગળા ને કોઈના નાંદ્યું ને મોરિયા ને, અરે આ બધી ઘાટ ઘડાના પછી ઓર કિંમત વધી ગઈ. એમ ફૂકલ ઠૂઠા પીડ્યા હોય હિમમાં લાકડા થડિયા, ત્યાં કોઈ કલર નો પીસડો મારવા જાય નહીં, કોઈ બેલતેલ નો પીસડો મારે નહીં. બેલતેલ નો પીસડો તો એને લાગે કે ને જે હુતારના હાથ હોરવા નીકળી ગયા છે, જેના ગાંઠું ગરબા નીકળી ગયા છે, જેના વાઘ ઘોંક નીકળી ગયા, જેના પાટ પડી ગયા. અરે ટીપોઈ, ટેબલ, પેટી, પટારા, બારહાટ, કમાડ, લોકો એને મારશે. કલર નો પીસડો પાણી ન લાગે, ઉધઈ ન લાગે, જાજો ટેમ સુધી આપણને કાયમ આવે. અગર છૂટે ને એમ કે એટલા કે તમારા ક્યાં સમાનતા, અમને કોઈ દી તમે ફૂલો હાર નહીં પણ ગાંઠું ગરબા કાઢ્યા છે. અરે તારામાંથી પ્રેરણા કોઈને મળે એમ છે નહીં, ધોખો કરતો એટલે જોગીડો મળે તો અમે જીવીએ. સાચું કોણ જીવ્યો છે? મર્યા પછી જીવે એનું જીવન સાચું. મર્યા પછી જીવે એનું જીવન સાચું. બુદ્ધ ને 28,000 વર્ષથી આજી જીવે. બેની અમે હંસ બનીને ચૂગ્યા મોતી. સંતોના જે શબ્દો છે ને એ આપણા ભીતરનું પરિવર્તન કરે. પાલી એક હીરા પીડ્યા હોય ઘરમાં, એ બુદ્ધિ બગાડવી હોય તો બગાડી નાખે, અને કેટલાય બગાડી નાખ્યું છે, કેટલાય રાજપાટ વ્યાઈ ગયા. એટલે સંતોએ હીરા મોતી ને રતન ને કેના કીધા છે? માણક ચોકમાં માણું મેલી ભરાય એટલે ભરાય, ભરી શકાય તો ભરજો,
આ હીરા માણકને રતન પરવાળા એને પારખ થઈને પારખજો. આવો વારી વારી અવસર નહીં આવે, તમે ભજન હવાયા કરજો. જે આપણા મન બુદ્ધિનું પરિવર્તન કરે એવા શબ્દોને સંતોએ હીરા કીધા, મોતી કીધા. બેની અમે હંસ બનીને ગયા મોતી, પોતાનું લીધું ગોતી. હું કોણ છું? અરે હું આ કાયામાં ક્યાંથી આવ્યો? પાછું મારે ક્યાં જવું છે? હા, કહી દઉં. આવન જાવનનો કેળો એક જ છે બધાનો. ભ્રમ કાઢી નાખ્યો વચમાંથી. અરે આખા વિશ્વની બસું, આખા વિશ્વના ખટારા, આખા વિશ્વના ટ્રેક્ટરો, આખા વિશ્વની ફોર વ્હીલો, આખા વિશ્વની મોટરસાયકલો અને સાયકલો, બધાના ટ્યુબમાં હવા એક જગ્યાએથી આવે કે એના પંપ નોખા છે? એક જગ્યાએથી. ટ્યુબની કંપનીઓ નોખ્યું છે. બધાના ટ્યુબમાં હવા એક જગ્યાએથી આવે. અને કેમ આવે છે? સાયકલ થી શરૂ કરીએ, અરે પંપનો હાથો ઊંચો કરીએ એટલે એમાં વાઇસર હોય, એટલે ચોહ મારે ચોહ, એટલે અંદર પવન ભેગો થાય અને બહાર જઈ એટલે ટ્યુબમાં જાય હવા. આ બારે હતી તોય હવા, પંપમાં ગઈ તોય હવા. પંપમાં હવા છે, હવામાં પંપ નથી. અરે ટ્યુબમાં ગઈ તોય હવા. ટ્યુબ ને ખબર નથી કે ટ્યુબ ડનલોપ નું છે કે ગુડિયર નું છે, ચાલુ કંપની નું છે કે રજિસ્ટ્રાર કંપની નું છે. હવાને ખબર નથી. હવાને ખબર નથી ટ્યુબ નવું છે કે જૂનું. હવાને ખબર નથી ટ્યુબે કેટલા રોદા લીધા છે. અરે હવાને ખબર નથી ટ્યુબમાં કેટલી થીગડીઓ છે. એના હારે હવાને કોઈ લેવા દેવા નથી. હા, હવે આ હવા નીકળવાના બે કારણ. કા પંસર પડે તો નીકળે ધીરે ધીરે, અને ફટાક્યો થાય તો એકદમ નીકળી જાય. અરે ખરો. જો ધીરે ધીરે ને એવું પંસર પડે ને, જો રિપેરિંગ કરી ઠીકડી મારે તો વળી ટકે હાલે ગાડું. હાલે હાલે. પંચર એટલે બીમારીઓ, ઠીકડીઓ મારવી પડે. અને ફટાક્યો એક્સિડન્ટ થાય, એકેટ આવે, હોળી ઊંધી વળી જાય, એરોપ્લેન ની દુર્ઘટના થાય, રેલવે ની દુર્ઘટના, આ એક હારે નીકળી જાય હવા. ધીરે ધીરે નીકળે કે એકદમ નીકળે? હવે વિચાર કરો, એ હવા ગઈ ક્યાં? ક્યાંય ડુંગરોમાં ગઈ નહીં, ક્યાંય ઝાડવેમાં ગઈ, ક્યાંય મીંદડામાં ગઈ, ક્યાંય કુતરામાં ગઈ, ગધેડામાં, ઘોડામાં, ભેંસમાં, ક્યાં ગઈ? નિરાત મહારાજ કહે છે, જહાં સે ઉપના વહીં સમાયા, વહાં સમાયા. સુન રૂપ નિર્વાણી, નિરાત નામ અખર પદ પૂર્ણ, વામે સુરતા સમાની. પાણીના પરપોટા પાણી માથે ફૂટે, પછી નીર ભેળા નીર ભળે. પાણીનો પરપોટો કેમ જ થાય? ધૂળમાં જ ન થાય, પાણીમાંથી. પાણીમાંથી જ થાય. પાણીમાંથી પાણીનો પરપોટો થયો, પણ છે ક્યાં? પાણીમાં. પાણી વિના રહી શકે નહીં. પાણામાં રહી શકે? ઝાડમાં રહી શકે? પાણીમાંથી પરપોટો થયો, પાણીમાં છે, ફૂટીને ક્યાં જવાનો? પાણીમાં. જો આટલામાં સમજી લેવાનું. અરે પાણીના પરપોટા પાણી માથે ફૂટે, પછી નીર ભેળા નીર ભળે. આમાં તો નહીં હમે નહીં સમજે, એ નગણા છે, એ રાહ ગોથા કાઢે. અરે બાપા. અરે બાકી કોક જ વીરલા થશે. અરે બેની અમે હંસ બનીને ચૂગ્યા મોતી, પોતાનું લીધું ગોતી. હું કોણ છું? વળગાડે છે. ધર્મ ગુરુ છે, કા રામ વાહ વળગાડે, કા કૃષ્ણ વાહ વળગાડે, કા રામાપીર વાહ વળગાડે, કા સ્વામિનારાયણ વાહ વળગાડે, કા બુદ્ધ વાહ વળગાડે, કા મહાવીર વાહ વળગાડે. સદગુરુ કોઈની વાહ ન વળગાડે.
સદગુરુ આપણા નિજ સ્વરૂપની હારે છેડા સાંધી દે. તું આપે છો આત્મા રામ રે, ખબર વિનાનો હાલે છે ઓળતો બેની સદગુરુએ સમજાવ્યું નિજ સ્વરૂપ. સદગુરુ શું સમજાવે છે? નિજ સ્વરૂપ. આ બાર દેખાય છે આપણું સ્વરૂપ નથી, શરીરનું રૂપ રૂપ છે. છે. આપણું નિજ રૂપ અંદર છે. શરીરના રૂપમાં ગોબા પડે, એક્સિડન્ટ થાય તો ફેર નિજ રૂપમાં કાંઈ ફેરફાર ન થાય. શરીરનું રૂપ કાળું હોય, ગોરું હોય, ધોળું હોય. અરે નિજ રૂપમાં કાળું, ગોળું, ધોળું. છે ને. શરીરના રૂપથી કોઈ જુવાન છે, કોઈ ગરઢું છે, કોઈ બાળક છે. નિજ રૂપમાં કોઈ બાળક નથી, કોઈ જુવાન નથી, કોઈ બોલે બોલાવે સબ ઘટમાં બોલે. જ્યાં જોઉં ત્યાં હરખો, દેવળ દેવળમાં કરે હોંકારા. શરીરના રૂપથી કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે. નિજ રૂપમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. નિજ રૂપમાં કોઈ પુરુષ નથી. કુદરતે બે જાત બનાવી છે, એક સ્ત્રી અને પુરુષ. આ બે જાત પરમાત્માની બનાવેલી છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, પરમાત્મા એક વ્યાપક શક્તિ છે. હમણાં ઘડીક પહેલા કહી દેવાનો છું. અરે પરમાત્મા કોઈ વ્યક્તિ ને, પરમાત્મા વ્યક્તિ હોઈ શકે નહીં, અને વ્યક્તિ હોય સર્વોપરી થઈ શકે નહીં. અરે બેની સદગુરુએ સમજાવ્યું નિજ સ્વરૂપ. જ્યાં કોઈ સ્ત્રી નથી, જ્યાં કોઈ પુરુષ નથી, નિજ રૂપમાં અવધૂત એસો જ્ઞાન વિચારી. વામે કોણ પુરુષ, કોણ નારી. ગુરુ વચન ના થાવ અધિકારી. મેલી દેજો અંતરનું માન, સદગુરુ ચરણે શીશ નમાવી. કરી દેજો તન મન ધન કુરબાન. પ્રથમ તો માથું આપવું પડે. ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ. અરે બાપ એવો આ ખેલ છે ખાંડાની ધાર. સાચો પરમાત્મા સાચો ધર્મ સમજવો હોય તો હરિનો માર્ગ છે, સુરાનો નહીં, કાયરનું કામ જો ને. પ્રથમ પેલું આ મસ્તક મેલી વળતું લેવું નામ જો ને. પહેલા જ માથું આપવું પડે. શું કરવા? આટલા માથામાં હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, હું ક્રિશ્ચિયન છું, હું નાગર બ્રાહ્મણ, વાણીઓ લુવાણો, કોળી કણબી, હઈ ઉતાર, હું રૂપાળો, હું કદરૂપો. આટલા માથામાં ઘરી ગયું છે કચરો. હું મકવાણો, હું વાઘેલો, હું ચાવડો, હું સોલંકી, અરે પરમાર, એ બધું આમાં ઘરી ગયું છે. હવે 38 ડૂબી ગયું મારે નીકળે એમ નથી. એટલે આટલેથી માથું કાપ્યા વિના બીજો ઈલાજ આજ નથી. તો ઊંટ સવન શીશ કાઢ લે. મત ડગાવીશ મન. શીશને સાટાઈ જો સાહેબ મળે તો સોંગો જાણજે સંબંધ. ધડ માથે શીશ જેને નો હોય પાનબાઈ એવો. એટલે ગુરુ અહીંથી કાપતા નથી માથું. અરે ગુરુ વચન ની આણ દે છે. વચન ને ગોરા પીરાની તમને આણ રે સુડલા તને તત બોલો. તું હિન્દુ છો, નહીં. તું મુસલમાન છો, તન મન ધન મસ્તક બાદ કરે અને એ બધું અર્પણ કરનારું વાહે વધે. ઈ સ્ત્રી નથી, પુરુષ નથી, ઈ બુઢો નથી, બાળક નથી. કકા ઈ કેવળ બ્રહ્મ હૈ, બબા બીજ ધરી રળા સબ ઘટ में રમ रहा. તાકા નામ નામ કબીર. સદગુરુએ સમજાવ્યું નિજ સ્વરૂપ. પરમાત્માએ સ્ત્રી પુરુષ બે જાત પેદા કરી છે. આ બે જાતમાં પૂછવું ન પડે કે તમે કેવા છો. જોયા ભેગી ખબર પડી જાય કે આ ભાઈ છે, આ ભાઈ છે. એમાં પૂછવાનું આવે જ નહીં. કેમ ખબર પડી જાય? જોયા પછી કે બે ના ઘાટ જુદા છે, કે આ હાંડો છે ના ગાગર છે. એમાં પૂછવાનું શું હોય? ઘાટ જોઈને કહી દે કે આ હાંડો, આ ગાગર. હાંડા માં શું છે? પાણી. પાણી. ગાગર માં શું છે? પાણી. પાણી. હાંડા ને ગાગરી નો ઘાટ છે. હવે આપણે આ ઘાટમાં જાય. અરે હાંડા ને ગાગરી નો ઘાટ છે, અંદર પાણી અઘાટ છે.
હાંડામાં પાણી છે, પાણીમાં હાંડો નથી. નથી. ગાગરમાં પાણી છે, પાણીમાં ગાગર નથી. નથી. આખું બેડું ગોળામાં નાખી દ્યો તો ગોળામાં ભાગ પડે કે આટલું ગાગરનું આટલું હાંડાનું? ઘાટ એક થઈ જાય. ઘાટ એક નો થાય, ઘાટ એક થઈ જાય. કબીર કુવા એક હૈ પનિહારી અનેક, न्यारे न्यारे बर्तनों में पानी सब में एक. पानी सब में एक. बेनी सदगुरु ये समझाયું નિજ સ્વરૂપ એમાં ન આવે નામ કે રૂપ. ગયા તા અમે ઝીલવા. હું હરણી ગુરુ મારો પારાથી માર્યા મને શબ્દો ના બાણ. બધાય જનાવરમાં દોડ વધારે કેની હોય? હિણકા નહીં. હરણ જયારે દોડે ત્યારે એની ખરિયું દોરામાં જમીએ અડે બાકે અધરા અધર ઉલ્લે જાય, છલાંગ મારે જાય. એટલે ઘણા સંતોએ મનને હરણને ઉપમા આપી છે. મન રૂપી મૃગલાને મારો.